ઇન્ડિયાના કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટરનું અત્યાર સુધીમાં આવું નામ ક્યાંય નથી થયું. નાના વિદેશમાં જઈને તમે નાના બાળકને પૂછો પ્રાઇમ મિનિસ્ટર મોદીનો ફોટો બતાવો તો એ બી કહે કે ના ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર છે. વિપક્ષ મજબૂત થશે તો જ એ લોકશાહી આપણી જળવાશે, બાકી લોકશાહીનું ઉલ્લંઘન થયું ગણાશે. એટલે વિપક્ષ જેટલું મજબૂત હશે તેટલા યુવાનોના કે રોજગારીને લગતા પ્રશ્નો હલ થશે. અચ્છા, લોકો ઉમેદવાર જોઈને મત આપશે કે બીજેપીને જોઈને? લોકો બીજેપીને જોઈને જ મત આપશે. અને સામે પરેશ ધાનાણી છે જે બી સક્ષમ ઉમેદવાર છે અને બહુ જાણીતો ચહેરો છે. હા, જાણીતો ચહેરો છે, પણ રાજકોટમાં એવું છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભાજપની સરકારથી જ હું તો માહિતગાર છું. કોંગ્રેસની સરકાર અમે જોઈ જ નથી. હવે અત્યારે તો ખાસ ચૂંટણી ખરેખર લોકશાહી તરફ છે કે નહીં એ પણ વિચારવા જેવી વાત છે, કારણ કે જ્ઞાતિ જાતિના ભેદભાવને ઊભા કરીને લોકો ચૂંટણી લડે છે. તો કોઈ ઉમેદવાર આવશે તો તમારી પાસે મત માગશે તો એ જ્ઞાતિ આધારિત કે એના માગશે. કોઈ ઉમેદવાર આવીને એમ નહીં કે તમારી 5 વર્ષમાં હવેના પ્રશ્નો શું છે. ના, રાજકોટમાં પ્રોપર કાંઈ ઘટતું નથી. અચ્છા, તો કોણ જીતશે રાજકોટમાં? આ વખતે તો રાજકોટમાં જ્ઞાતિવાદના લીધે કાંઈ કહી ન શકાય, પણ તો પણ પલડું કોનું ભારી છે? પલડું પરસોત્તમભાઈનું ભારી છે. ભારી છે. જેને ઘરના ઘર છે એને એક આવાસ મળી ગયું તોય પાછું મળે છે. જેને મળવું જોઈએ એને પ્રોપર સરકાર ખોટા નથી, સરકારના માણસો ગેરમાર્ગે રહીને ખોટા કામ કરે છે. ત્યાર પછી ભ્રષ્ટાચાર એ એક રીતે વોશિંગ મશીન જેવું થઈ ગયું. કોંગ્રેસ ભાજપમાં જાય ને ભાજપના ઉમેદવારો કોંગ્રેસમાં જાય ને વોશિંગ મશીન જેમ કન્ટિન્યુ ફર્યા કરે ચક્કર. ભગવો રંગ એટલે ભગવાન શ્રી રામનો રંગ. જે 10 વર્ષમાં 20 વર્ષમાં જે સરકારે નતું કર્યું એ ભાજપ સરકારે કરી દીધું. અચ્છા, તો લોકો એ જોઈને વોટ આપશે? લોકોએ જોઈને ભલે સિસ્ટમમાં થોડાક માણસો ડેમેજ વાળા છે, પણ સિસ્ટમ આખી ડેમેજ વાળી નથી. અત્યારે આર્મીનું કરી નાખ્યું છે, 4 વર્ષનું કરી નાખ્યું છે કે આર્મીમાં 4 વર્ષ જ જોબ એમ, પછી નહીં. તો પહેલાં તો એવું નહોતું, પહેલાં એક કમાતા તો આખું ઘર ચાલતું. તો અત્યારે મોંઘવારી એટલી આવી ગઈ છે, બરોબર. અત્યારે એમ કહે છે કે આ સરકાર લઈ આવી, ઓલી સરકાર લઈ આવી, રામ મંદિર બનાવ્યું, 370 કર્યું, આ કર્યું, પણ એને કરવાથી અમારા ઘરમાં શું ફાયદો થયો છે? કાંઈ ફાયદો નથી થયો ને. અત્યારે યુવાનો નક્કી કરી શકે છે કે કોને વોટ આપવો? શું જોઈને વોટ આપે યુવાનો? મેન્ટાલિટી શું છે? મેન્ટાલિટી તો યુવાનોની ઘણી અપેક્ષા છે પણ ખરી ઉતરતી નથી, કારણ કે ચૂંટણી એક એવું વસ્તુ થઈ ગઈ છે કે હવે પક્ષ પછી જ્ઞાતિ જાતિવાદી એના ઉપર જ થઈ રહી છે. તો ખુદ યંગસ્ટરે પણ કન્ફ્યુઝ છે કે હવે અમારે વોટ કોને આપવું. અમે સુધરેલા છીએ, અમે જાસુ ભણેલા, અમારે એકદમ સિસ્ટમ સુધારવી છે, પણ ત્યાં એટલું દલદલ જ એટલું છે કે અમે એક હસીને તો અમને બધાને નીચે પાડી દેશે. અમને બધાને એ લોકો પકડી નીચે પાડી દેશે, કોઈ એક વ્યક્તિને તો નહીં જ ઉઠવાતી. અને લોકશાહીમાં તો સામે પક્ષ છે ને સક્ષમ હોવો જ જોઈએ, તો જ દેશનું ખબર પડે. વિરોધ પક્ષ સામે એટલો હોવો જ જોઈએ. આ તો અત્યારે એક તંત્રી થઈ ગયું છે ને. વિકાસની જરૂર તો દ્વારકા અમારે ગામડા વિસ્તાર વધારે છે, એટલે ખરેખર જરૂર તો ત્યાં છે, કારણ કે એજ્યુકેશન લેવલ પણ નથી. તો સારી શાળાઓ સ્કૂલો એના માટે કામ કરે. ત્યાં યોજનાઓ પહોંચે છે ગામડાઓમાં? નલ સે જલ પહોંચી? એટલે સરકાર તો સારી જ છે, સરકાર બાબત અમને કાંઈ તકલીફ નથી, પણ સરકારના જે માણસો છે એ પ્રોપર કામ કરે, જે આ ભ્રષ્ટાચાર છે એ રોકે, તો જ દેશ આગળ આવશે. એજ્યુકેશનમાં ટોપ 20માં આપણી ગુજરાતની કે ભારતની એ કોઈ યુનિવર્સિટી એ કોઈ નથી આવતી એજ્યુકેશનમાં. ત્યાં આપણે છીએ વિશ્વ લેવલે, ક્યાંય નથી. અને શું લાગે છે પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો? પ્રધાનમંત્રી તરીકે અત્યારે નરેન્દ્ર મોદીને જોઉં છું, પણ આવતા વર્ષોમાં યોગી આદિત્યનાથ હશે. અચ્છા, નમસ્કાર. યુવા સંસદ સાથે હું છું પાયલ રાઠોડ અને આ વખતે રાજનીતિમાં સૌથી વધારે ચર્ચાનું કોઈ કેન્દ્ર રહ્યું હોય તો એ ક્ષેત્ર છે રાજકોટ. અને અમે રાજકોટ પહોંચી ગયા છે, યુવાનો સાથે વાતો કરવી છે, યુવાનોના અવાજ સરકાર સુધી પહોંચાડવા છે, યુવાનોને શું જોઈએ છે, સરકાર પાસેથી શું અપેક્ષા છે અને આ 5 વર્ષમાં કેવા કામ થયા, બધી જ વાતો કરવી છે. આપણી સાથે રાજકોટના યુવાનો છે. આપનું નામ શું છે? નિકેત મકવાણા. અને તમે શું કરો છો? અત્યારે કોમ્પિટિટિવની તૈયારી કરું છું. તૈયારી કરો છો, તો આપની શું અપેક્ષા છે કે 5 વર્ષમાં સરકારે કેવા કામ કરવા જોઈએ? હા, ખાસ કરીને જોઈએ તો કોઈ પણ પાર્ટી જે આપણી પાસે વોટ માંગવા આવે છે તો એ પાર્ટીને આપણે પહેલાં તો પૂછશી કે તમે આગામી 5 વર્ષની અંદર તમારા કેવા પ્લાન છે રાજકોટ માટે, અને રાજકોટને ડેવલપિંગને લઈને તમારા શું પ્લાન છે એ પ્લાન જોશું. અને ખાસ કરીને બેન જણાવું તો કે રાજકોટની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ ઘણી છે, તો ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનું સરકારનું એક એ હોવો જોઈએ. અને કોઈ પણ પાર્ટી વોટ માંગવા આવે ત્યારે અમે એને પૂછીશું કે 5 વર્ષની તમારો શું પ્લાનિંગ છે, કે યંગ જનરેશનને લઈને તમે શું પ્લાનિંગ કે શું વિચાર્યું છે, અને દેશમાં ગરીબી કે બેરોજગારી કેવી રીતે જે હલ થઈ શકે એવા તમારી પાસે શું પ્લાનિંગ છે આગામી સમયની અંદર, એવા અમે પૂછશું. પછી જે કાંઈ ઉત્તર હશે એ જોશું. અચ્છા, તો તમારી શું અપેક્ષા છે કે યુવાનોના એવા કયા મુદ્દા છે જેના ઉપર ધ્યાન અપાવવું જોઈએ?
ખાસ કરીને અત્યારે તો બેન જોઈએ તો બેરોજગારીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. તો સરકાર એના માટે કંઈક વિચારે, કોઈ પણ સરકાર આવે પણ એના માટે વિચારે કે મહત્તમ બેરોજગારી સરકાર કેમ કરીને ઘટાડી શકે, અને ખાસ કરીને અમારી જેવા જે યુવાનો છે તેને કાંઈક ને કાંઈક રોજગાર સારો એવો પ્રાપ્ત થઈ શકે, જેનાથી માટે દેશનો પણ વિકાસ થઈ શકે. જેમ ગુજરાતનો વિકાસ થાય તેમ આગળ દેશનો પણ વિકાસ થઈ શકશે. અચ્છા, આમને આપો. આપનું શું નામ છે મારું નામ છે નરેન. અને આપ શું કરો છો? હું પણ સરકારી પરીક્ષાની તૈયારી. જો એક તો બેરોજગારીનું કારણ મહત્વનું છે, કારણ કે અત્યારે અમે તૈયારી કરતા હોય તો અમારી પાછળના ફેમિલી બેકગ્રાઉન્ડ કે વગેરે બધું જોવા જઈએ તો અમારી પાસે ટાઈમ આમ જોઈએ તો ખૂબ ઓછો હોય છે, પણ સરકારની બેદરકારીના કારણે ઘણી વખત અમારે ક્યારેક આ ફિલ્ડ છોડીને પણ જવું પડતું હોય છે. તો ખાસ તો એ કે સરકારી પરીક્ષાની જે ભરતી પ્રક્રિયા છે ખાસ કરીને ઝડપી બને એના માટે અમારી એક માંગ એ હોઈ શકે, કારણ કે અમને ખબર પડે કે આગામી વર્ષોમાં અમારે શું કરવું ને ક્યાં સુધી આ ફિલ્ડ સાથે ટકી રહેવું, કારણ કે એક પુખ્ત વય થાય પછી અમારે ઘરની જવાબદારી પણ લેવી પડતી હોય છે. એટલે ખાસ તો અમારી એ અપેક્ષા છે કે ભરતી પ્રક્રિયા ઝડપી બને અને અમને ફટાફટ આમાંથી અમારે શું રસ્તો લેવો અમને ખબર પડે. અચ્છા, આ વખતે શું લાગે છે કે માહોલ કઈ બાજુનો છે? હવે અત્યારે તો ખાસ ચૂંટણી ખરેખર લોકશાહી તરફ છે કે નહીં એ પણ એક વિચારવા જેવી વાત છે, કારણ કે જ્ઞાતિ જાતિના ભેદભાવને ઊભા કરીને લોકો ચૂંટણી લડે છે. તો કોઈ ઉમેદવાર આવશે તો તમારી પાસે મત માગશે તો એ જ્ઞાતિ આધારિત કે એના માગશે, તો કોઈ ઉમેદવાર આવીને એમ નહીં કે તમારી 5 વર્ષમાં હવેના પ્રશ્નો શું છે, કોઈ પણ એવો એક ઉમેદવાર એવો નથી કે એમ આવીને 5 પ્રોબ્લેમ ગણાવી શકે કે અમે આ 5 કામનું અમે સોલ્યુશન આપશું કે આ 5 કામ ઉપર અમે કામ કરશું. ખરેખર જ્ઞાતિ જાતિના ભેદભાવ ઊભા કરીને ચૂંટણી લડવામાં, તો ખરેખર એક લોકશાહીનો પર્વ છે, તો લોકશાહી ચૂંટણી એ રીતના થવી જોઈએ, જ્ઞાતિ જાતિને સાઈડમાં મૂકીને. કે કોઈ પણ ઉમેદવાર આવે કે રાજકોટના 5 મહત્વના ખરેખર એક મુદ્દો ગણીએ તો ટ્રાફિક, તો કોઈ આવીને એમ નહીં કે અમે 5 વર્ષમાં ટ્રાફિકનું સોલ્યુશન છે, પાર્કિંગનું સોલ્યુશન એ અમે કરશું, એના માટે કોઈ ચર્ચા વાત કરવા કોઈ તૈયાર જ નથી. તો કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાય છે? તમારું શું માનવું છે કે આમ જનતાને શું પ્રોબ્લેમ પડે છે, શું તકલીફ પડે છે, એ તકલીફ દૂર કરવા અમે શું કરશું? અત્યારે કોઈ એવો ઉમેદવાર આવીને એ કહેવા તૈયાર નથી કે આ પ્રોપર 5 ટોપિક છે કે જે અમે સોલ્યુશન કરશું એના ઉપર અમે ચૂંટણી પ્રચાર કરી શકીએ, એવું કોઈ નથી. તો ખાસ તો એ કે આમ જનતાને શું તકલીફ પડે છે અને એના માટે એ લોકો શું કરશે, એના માટે પ્રચાર કરવા આવે, વોટ માંગવા આવે તો બરોબર કે આપણે નક્કી કરી શકીએ કે હવે અમારે વોટ કોને આપવો. અત્યારે યુવાનો નક્કી કરી શકે છે કે કોને વોટ આપવો? શું જોઈને વોટ આપે યુવાનો? મેન્ટાલિટી શું છે? મેન્ટાલિટી તો યુવાનોની ઘણી અપેક્ષા છે પણ ખરી ઉતરતી નથી, કારણ કે ચૂંટણી એક એવું વસ્તુ થઈ ગઈ છે કે હવે પક્ષ પછી જ્ઞાતિ જાતિવાદી એના ઉપર જ જઈ રહી છે. તો ખુદ યંગસ્ટરે પણ કન્ફ્યુઝ છે કે હવે અમારે વોટ કોને આપવો. એટલે પરિવારમાંથી કોઈ કે એવી રીતના વોટ આપી દે? ના, એવું તો હવે બધા પ્રોપર પોતાની રીતના મેન્ટાલિટી હોય છે, નક્કી કરી શકે. તમે શું જોઈને વોટ આપો? બસ અમે તો એ જ કે અમારા માટે સરકાર શું કરે, અમારી માટે ઉમેદવાર કદાચ ચૂંટાય તો અમને શું ફાયદો થશે, અમારું આગળનું ભવિષ્ય એના હાથમાં જ છે. અચ્છા, દ્વારકામાં ઉમેદવાર નક્કી છે, રાજકોટમાં પણ નક્કી છે, તમને શું લાગે છે કે દમદાર કોણ છે બંને ઉમેદવારોમાંથી, કોંગ્રેસ ભાજપના? એ તો કઈ ખ્યાલ ના આવી શકે અત્યારે. એવું પોલિટિકલ તમને નથી પૂછે કોણ જીતશે, પણ તમને કોઈ તો લાગે ને કે ભાઈ આ દમદાર છે, આ કામ કરશે, આવશે? અત્યારે સ્ટ્રોંગ દેખાય છે. સ્ટ્રોંગ દેખાય છે. પૂનમબેન માંડમ દ્વારકામાં સ્ટ્રોંગ દેખાય છે. ફરીથી લોકો ચૂંટશે એમને? ચૂંટશે 100%. એવા કયા કામ છે, રોડ બાબત છે, પછી કોઈ નાનામાં નાનો પ્રશ્ન છે તો કોઈ આમ આદમી કદાચ એને ફોન કરે ઓફિસમાં તો એનો કોઈ દિવસ નેગેટિવ રિપ્લાય નથી મળતો અમને. જ્યારે પણ ફોન કરી અમારા બધા કામ થાય છે. કોઈ પણ નાનામાં નાના માણસથી લઈને મોટામાં માણસ સુધી એ લોકોએ આજ દિવસ સુધી સપોર્ટ કર્યો છે, હજી કરશે એવી અમે અપેક્ષા પૂરેપૂરી. અને આટલા સમયથી રાજકોટમાં તૈયારીઓ કરો છો તો બંને કમ્પેરિઝનમાં શું લાગે છે, દ્વારકા અને રાજકોટમાં કયા પ્રકારના કામમાં ફરક છે, એમ ક્યાં વધારે વિકાસની જરૂર છે? વિકાસની જરૂર તો દ્વારકા અમારે ગામડા વિસ્તાર વધારે છે એટલે ખરેખર જરૂર તો ત્યાં છે, કારણ કે એજ્યુકેશન લેવલ પણ એટલું નથી, તો સારી શાળાઓ સ્કૂલો એના માટે કામ કરે. ત્યાં યોજનાઓ પહોંચે છે ગામડાઓમાં? નલ સે જલ પહોંચી છે, બધી ટોયલેટ સુવિધા બધું થયું, આરોગ્ય ક્ષેત્રે બધું થયું છે, સ્કૂલો છે, બધું છે, એટલે યોજનાઓ પહોંચે છે. અચ્છા, તો ઉમેદવારો એ પણ જોશે, જે મત આપે છે એ પણ જોશે ને કે યોજનાઓ? ઉમેદવારોને તો એ જોઈને જ મત આપવા છે, પણ ઉમેદવારો અને પક્ષ જ ચૂંટણીને ગેરમાર્ગે દોરી જાય છે કે જ્ઞાતિ જાતિને આ બધું લઈને. કઈ રીતના ગેરમાર્ગે? એટલે અત્યારે સડકતો મુદ્દો બધાને ખબર જ છે, તો એ ખરેખર ઉમેદવારને આવીને મત માગવા તો કયા કામ માટે મત માગવા, તો એ તો કોઈ વાત કરતું જ નથી કે અમે આ કામ માટે મત માગીએ છીએ. અચ્છા, એટલે રાજકોટમાં આ મુદ્દો મતલબ ઇફેક્ટ કરશે ચૂંટણીમાં? કરશે, 100% કરશે. અચ્છા, આપનું શું નામ છે?
મારું નામ દીપકસિંહ રાઠોડ. અને દીપકજી, હવે તમને આ જ મુદ્દા ઉપર પૂછી લઉં કે રાજકોટમાં શું લાગે છે એમાં અત્યારે જે વિવાદિત મુદ્દો છે એનાથી ભાજપને કે કઈ મતલબ કોઈ પણ પક્ષને આનાથી ફાયદો કે નુકસાન થવાનું છે? ફાયદો તો થોડો ઘણો થવાનો છે, પણ એટલો બધો એમ કહી ન શકાય કે થશે. કોને ફાયદો થવાનો છે? કોંગ્રેસને. કોંગ્રેસને ફાયદો થશે. અચ્છા, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે, તો શું લાગે છે કે ઉમેદવાર ટક્કર આપશે? ટક્કર આપે તો વધારે સારી વાત છે, કારણ કે સરકાર બદલાવાની થોડીક જરૂર છે, કારણ કે થોડીક અમારી ભરતીની બધી પ્રક્રિયા ધીરે છે, તો એ થોડુંક ઝડપી થાય. અચ્છા, આપને કોના પર વિશ્વાસ છે એમ કે કઈ સરકાર બનશે તો આપના કામ પૂરા થશે? એમ તો અત્યારે ભાજપ સારું જ કામ કરે છે, અને કોંગ્રેસ પછી આગળ આવે તો કેવું કામ કરે એ તો કહી ના શકાય. ભાજપ અત્યારે સારું જ કરે છે. તમે અત્યાર સુધી ભાજપની સરકાર જોઈ? હા. તમને કયા કામ એવા લાગ્યા કે આ સરસ થયા છે? ભાજપનું હું અત્યારે ગામડામાંથી જ આવું છું. કયા ગામથી આવો છો? મારું ગામ વિસામણ. વિસામણ, પડદરી તાલુકો. પડદરીમાં. ઓકે, તો ત્યાં કયા પ્રકારના કામો થયા? ત્યાં અત્યારે રોડ રસ્તા જેવું સુવિધા થઈ ગઈ છે, પછી પાણી આવી ગયા છે નર્મદાના, તો સુવિધા સારી થઈ ગઈ, લાઇટો આવી ગઈ છે, પાણી પહોંચે છે ઘર સુધી, લાઇટ થઈ ગઈ છે. વાડી વિસ્તારમાં પણ લાઇટ છે. ગામના વિસ્તારોમાં કેવા કામ થવા જોઈએ? તમને શું લાગે છે કે ગામડાઓને આગળ લાવવા માટે સરકારે શું કરવું જોઈએ? ગામડાઓને આગળ લેવા માટે છે ને થોડીક હજી પશુને હજી સહાય મળતી હોય, ખેતીમાં જે સાધન સહાય મળતી હોય એ થોડીક વધારે મળે. યોજનાઓ પહોંચે છે ખેડૂતોને? પહોંચે છે, પણ હજી ઓછી છે એમ. પછી સોલાર પેનલ છે એ બધી. અને યુવાનો માટે શું કરવું જોઈએ સરકારે 5 વર્ષમાં? યુવાનો માટે તો એક જ છે કે આ ભરતી તમે એક અમારી માટે ઝડપી કરો પ્રક્રિયા, અને યુવાનો માટે જે શાળા કોલેજ છે થોડાક અત્યારે ગેરમાર્ગે છે, કારણ કે ઓલું ડ્રગ્સ ને એ બધું પકડાય છે અત્યારે બહુ બધું. યુવાનો કેમ ખોટા રસ્તે જઈ રહ્યા છે? એના પાછળનું કારણ શું? એના પાછળનું કારણ તો એમ જ છે કે મેડમ અત્યારે શિક્ષણ બહુ ઓછું છે, મોંઘવારી છે. મોંઘવારી તો ઠીક છે, પણ શિક્ષણને લીધે. એમને આપો ને. જી, આપ બોલો, શું કહેતા હતા? કે જે શિક્ષિત છે, જે એજ્યુકેશન વર્ગ છે એને પૂરતો એટલી ઇન્કમ તો મળતી જ નથી ને, જે સેલેરી અત્યારે રિઝ્યુમ લઈને જાય, એજ્યુકેશન ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો રિઝ્યુમ લઈને જાય તો 5 થી 8 હજાર, જેનું એનું ગુજરાન નથી જ ચાલવાનું. એટલે જ યુવા વર્ગ ગેરમાર્ગે દોરાય છે ને, આ દારૂ ડ્રગ્સ ને એટલે જ બધું વેચાય છે ને. એટલા માટે સરકારે આ વિષય પર કઈ રીતના ધ્યાન આપવું જોઈએ, કેવી પોલિસીઝ બનાવવી જોઈએ? તમારા મગજમાં શું છે કે આ મુદ્દા ઉપર સરકારે 5 વર્ષમાં કામ કરવા જોઈએ? કે યુવા વર્ગ માટે એવું તો પહેલાં તો ગવર્મેન્ટનું જે તૈયારી કરે છે એના માટે સરકાર હમણાં શિક્ષણનું ઓલું કરી નાખ્યું છે કે ટેટાની એક્ઝામ દઈને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર તેમને જોબ ઉપર રાખવા. એ તો ખોટું જ છે ને, કેમ કે જે મહેનત કરે છે એને જ ખ્યાલ છે કે શું છે આ મહેનત, કેટલા દિવસથી એને આ તપ કર્યું છે, ઘર બધું એને કેટલા શોખ મારીને આટલું કરે છે, તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કરી નાખ્યું અત્યારે સરકારે. કેમ કે એમને પૈસા ચૂકવવા ન પડે એટલા માટે. તો સરકારને પૈસા ચૂકવવા ન પડે એટલા માટે નહીં, એને સામે એટલી મહેનત કરી તો એના મહેનતને જોઈને એને જોબ આપવી જોઈએ. અત્યારે આર્મીનું કરી નાખ્યું છે, 4 વર્ષનું કરી નાખ્યું છે કે આર્મીમાં 4 વર્ષ જ જોબ એમ, પછી નહીં. તો પહેલાં તો એવું નહોતું, પહેલાં એક કમાતા તો આખું ઘર ચાલતું. તો અત્યારે મોંઘવારી એટલી આવી ગઈ છે, બરોબર. અત્યારે એમ કહે છે કે આ સરકાર લઈ આવી, ઓલી સરકાર લઈ આવી, રામ મંદિર બનાવ્યું, 370 કર્યું, આ કર્યું, પણ એને કરવાથી અમારા ઘરમાં શું ફાયદો થયો છે? કાંઈ ફાયદો નથી થયો ને. સરકાર આવી, બધુંય સાચું, પણ મોંઘવારી આટલી એમ, તો અમારા ઘરમાં શું ફાયદો થયો છે? આજે 3000નો તેલનો ડબ્બો હોય પણ ક્યાં નીચે આવ્યો ભાવ? બધું લઈ આવે છે, બધું સાચું. આવાસના ફોર્મ ભરાય છે કે આવાસ જેને છત નથી એને આવાસ મળશે, બરોબર. તો જેને ઘરના મકાન છે એને મળી જાય છે, અમુકને મળે છે, એવું નથી કે સાવ નથી. ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે એમ. જેને ઘરના ઘર છે એને એક આવાસ મળી ગયું તોય પાછું મળે છે, જેને મળવું જોઈએ એને પ્રોપર. સરકાર ખોટા નથી, સરકારના માણસો ગેરમાર્ગે રહીને ખોટા કામ કરે છે. અચ્છા, એટલે નીચેના લેવલે ભ્રષ્ટાચાર થાય છે? થાય જ છે, પૂરેપૂરું થાય છે. અચ્છા, તો તમને શું લાગે છે કે યુવાન તરીકે તમે શું બદલી શકો આમાં? કારણ કે આગળ જતા તો તમે સરકારી નોકરી કરવાના, તમે એ સિસ્ટમનો ભાગ રહેવાના છો. અહીંયા તમારા જેવા જ કોક ગયા છે ત્યાં. હા, અમારા જેવા, પણ ત્યાં પહેલેથી ન જ આવું ભ્રષ્ટાચાર છે. એટલે આ ત્યાં જાય તો અમારો વર્ગ ત્યાં જશે પહેલેથી. જે આમાં આ જે કેમ પ્રથા એક હોય કે અમારા જ્ઞાતિમાં આ પ્રથા છે, લગ્ન સમયમાં આ કરવું જ પડશે, તો અમે સુધરેલા છીએ, અમે જાસું ભણેલા, અમારે એકદમ સિસ્ટમ સુધારવી છે. પણ ત્યાં એટલું દલદલ જ એટલું છે કે અમે એક હસીને તો અમને બધાને નીચે પાડી દેશે, અમને બધાને એ લોકો પકડીને નીચે પાડી દેશે, કોઈ એક વ્યક્તિને તો નહીં જ ઉઠવા દે. અને લોકશાહીમાં તો સામે પક્ષ છે ને સક્ષમ હોવો જ જોઈએ, તો જ દેશનું ખબર પડે. વિરોધ પક્ષ સામે એટલો હોવો જ જોઈએ. આ તો અત્યારે એક તંત્રી થઈ ગયું છે ને મેડમ. વિરોધ પક્ષ છે અત્યારે સક્ષમ છે. અત્યારે વિરોધ પક્ષને કાંઈ પણ કરવું હોય તો કોની પરવાનગી લેવાની? જે તે અત્યારે સરકારની, તો એ તો કંઈ કરી જ નથી શકતું ને.
કંઈ કરી જ નથી શકતું. એના હાથ તો બંધાયેલા જ છે ને અત્યારે. તો તમને શું જોઈએ છે કે બદલાવ આવવો જોઈએ દેશમાં કે જે સરકાર છે એને જ કામ કરવા જોઈએ? એટલે સરકાર તો સારી જ છે, સરકાર બાબત અમને કાંઈ તકલીફ નથી, પણ સરકારના જે માણસો છે એ પ્રોપર કામ કરે, જે આ ભ્રષ્ટાચાર છે એ રોકે, તો જ દેશ આગળ આવશે. એજ્યુકેશનમાં ટોપ 20માં આપણી ગુજરાતની કે ભારતની કોઈ યુનિવર્સિટી કોઈ નથી આવતી. એજ્યુકેશનમાં ક્યાં આપણે છીએ વિશ્વ લેવલે? ક્યાંય નથી. અચ્છા, આપ શેની તૈયારી કરો છો? અમે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી છે. અચ્છા, આપે ટેટ ટાટની પરીક્ષા આપી? ના, ટેટ ટાટની નથી આપી. હા, તમે એ મુદ્દો બોલ્યા એટલે મને યાદ આવ્યું કે તમે ટેટ ટાટની નથી આપી, પણ આ અમારા જ છે ને, એક ગ્રુપ તો અમારું જ છે ને. મારી ફ્રેન્ડ ટેટ ટાટની કરતી તો અમે બધા એક જ ત્યાં. કાલ ટેટ ટાટ નથી હોય તો અમારું કરી નાખશે, એમાં શું કઈ પ્રોબ્લેમ છે? સરકાર તો એક જ છે, પછી તો વિરોધ પક્ષ કઈક છે જ નહીં, એટલે કોઈ કઈ બોલવાનું જ નથી. એક તંત્રિત થઈ ગયું છે આમાં. તો તમે શું જોઈને વોટ આપશો? અત્યારે તો જોઈએ અમારા માટે શું કરશે એ જોઈને વોટ આપવાનું છે. અત્યારે પહેલા બધા પોતપોતાનું વિચારે છે ને, અમારું શું સારું થશે એના માટે એ કંઈક એવા પગલાં લઈ આવે એજ્યુકેશનને લઈને, તો અમે એ પ્રમાણે વોટ. એટલે પોલિસીસમાં ચેન્જ થવું જોઈએ. હા, થવો જ જોઈએ. અત્યારે ગાંધીનગરમાં ઘણા માણસો ઓલા બધા જે ટેટાટની એક્ઝામ દે એની વિરોધ કરે જ છે ને, એ સાચા જ છે ને. અત્યારે ગ્રેજ્યુએશન બીકોમ કરીને કે BBA કરીને કે BCA કરીને MCA કરીને ક્યાં કોઈ 25-30 હજારની જોબ નથી આપતું ને. રોજગારી એક મોટો મુદ્દો છે જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ, જેની બી સરકાર બને. રાજકોટનો પ્રભાવ આ વખતે ખૂબ જ આમ વિચલિત દિશા પકડેલી છે, કારણ કે આ વખતે જ્ઞાતિવાદ પહેલી વસ્તુ તો આવી ગઈ છે. પ્લસ આપણે જૂના 5 વર્ષોની વાત કરી તો મોંઘવારી દિવસે ને દિવસે એટલી વધી છે ને કે માનો કે અત્યારે એક તો પહેલા તો ભારતની વસ્તી અત્યારે હવે ફર્સ્ટ ક્રમ ઉપર આવી જશે. પ્લસ હવે કોઈ પણ જગ્યાએ આપણે નોકરી કરવા જઈએ છીએ તો 10,000માં નોકરી કરતા હોઈશું તો અહીંયા એ લોકોને 5,000, 7,000, 8,000માં એ મળી જશે કેન્ડિડેટ. તો એ એટલે પેલા માનો તો મોંઘવારી તો એટલી વધશે, પ્લસ સામે રોજગારી એટલી મળશે નહીં. સામે સરકારે ભરતી કરેલી નથી કે નથી કાંઈ બેરોજગારીની તકોમાં કાંઈ ફાળવેલી કે જેનાથી લોકો સક્ષમ થઈ શકે કે બીજું કાંઈ. પ્લસ અત્યારે બીજો મુદ્દો ગણી તો આપણે ભાજપ અને કોંગ્રેસ બંને જ્ઞાતિવાદ તરફ ચાલી રહ્યા છે. મોસ્ટ ઓફ ગણી તો અત્યારે આર્ટિકલ 370 પ્લસ રામ મંદિર અમુક મુદ્દાઓ હોય જેને લીધે પક્ષ ઉપર આખું જીતી જતા હોય છે. બાકી તો મોસ્ટ ઓફ ગણી તો જોઈ એવા કામ કે એવું કાંઈ યોગ્ય ન ગણી શકાય, કારણ કે પોતાના લોકો અંદર ને અંદર ભ્રષ્ટાચાર કરતા હોય છે. આ બધી વસ્તુઓ સામે આવે જ છે. અચ્છા, તો 5 વર્ષમાં બીજા કેવા કામ થવા જોઈએ, તમારી શું અપેક્ષા છે? 5 વર્ષમાં અત્યારે માની તો પહેલા તો બેરોજગારીની તકોમાં ઘટાડો કરવો જોઈએ. પ્લસ હવે એમ માની તો અહીંયા પેલી સુવિધા આપણે આરોગ્ય, સ્વચ્છતા, પાણી આ બધાને ગણી તો રાજકોટમાં આ તો ભરપૂર હતી. આ સ્વચ્છતા પણ અહીંયા ખૂબ જ સવારમાં હોય છે. પ્લસ માની કે આરોગ્યની વાત કરી તો અહીંયા અમારા રાજકોટમાં આરોગ્ય કેન્દ્ર પણ પૂરતા છે. પ્લસ એની આરોગ્યની સુવિધાઓ પણ પૂરતી મળે છે. કાંઈ બાકી નથી, કાંઈ ઘટતું નથી? ના, રાજકોટમાં પ્રોપર કાંઈ ઘટતું નથી. અચ્છા, તો કોણ જીતશે રાજકોટમાં? આ વખતે તો રાજકોટમાં જ્ઞાતિવાદના લીધે કાંઈ કહી ન શકાય, પણ તો પણ પલડું કોનું ભારી છે? પલડું પરસોત્તમભાઈનું ભારી છે. અને 100% આવશે પણ પરસોત્તમભાઈ, કારણ કે ભગવો રંગ એક જ વાત ઉપર લોકો મત દેશે અને એક જ લોકો ઉપર એક જ મત આવશે અને એ ભગવો રંગ. ભગવાન શ્રી રામનો કેમ પણ ભગવો રંગ એટલે ભગવાન શ્રી રામનો જે 10 વર્ષમાં 20 વર્ષમાં જે સરકારે નતું કર્યું એ ભાજપ સરકારે કરી દીધું. અચ્છા, લોકો એ જોઈને વોટ આપશે? લોકો એ જોઈને વોટ. ભલે સિસ્ટમમાં થોડાક માણસો ડેમેજ વાળા છે પણ સિસ્ટમ આખી ડેમેજ વાળી નથી. 100% હોય, 100%માંથી 1-2%, 3% આપણે માફ કરવું પડે, પણ બાકીના 99%ને મત દેવો પડે. અચ્છા, 99%માં તમારા ફેવરેટ કોણ છે? મારા પરસોત્તમભાઈ રૂપાલા, ભાજપ સરકાર જ મારી ફેવરેટ છે, કારણ કે એને મને અત્યાર સુધી જ્યાં મારે જે વસ્તુ આપણે એમ મને કે ઇકોનોમી આખી લેવલ અપ લેવી જે વસ્તુઓ 20 વર્ષ પહેલાની સરકારે નથી કરી ઈ વસ્તુ અત્યારે ભાજપ સરકારે મને કરીને બતાવી છે. એટલે મને યુવા જનરેશન તરીકે મને એટલી સોચ આપવામાં આવે તો હું એક પ્યોર સાચી વાત તરીકે કહી શકું કે જે કામ બીજા 20 વર્ષમાં ન થયા હોય એ અત્યારે થઈ શકતા હોય તો આપણી યુવા તરીકેની ફરજ આવે કે આપણે કેને મત આપવો. અને શું લાગે છે પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો? પ્રધાનમંત્રી તરીકે અત્યારે નરેન્દ્ર મોદીને જોઉં છું, પણ આવતા વર્ષોમાં યોગી આદિત્યનાથ હશે. અચ્છા, અને કેમ નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી એક એવા નેતા છે કે જેને આપણા ગુજરાતી છે, પેલી વસ્તુ તો એનું મને ગૌરવ છે. પછી ગુજરાતી છે, પછી અહીંથી ચૂંટાણા છે, અને પ્લસ
પ્લસ એ વ્યક્તિ એવા છે કે કોઈ પણ નાની એવી બાબત હોય તો તેના સુધી પહોંચી હોય તો એનું યોગ્ય સચોટ એનું નિવારણ આવ્યું હોય એની પાસે જે વસ્તુ થઈ. માનો કોઈ પણ એવી દુર્ઘટના બની હોય તો સાહેબ પોતે અહીંયા જાય. સાહેબનું કાલે જ પરમ દિવસ મેં હજી જોયું હતું, સાહેબ કેટલા 2:30 વાગે કે 3 વાગે રાત્રે PM હાઉસમાંથી ઘરે ગયા કે રાતે બહુ લેટ થઈ ગયો. એટલે પોતે આટલા કેરિયરમાં એને બહુ ઓછી રજા રાખેલી છે. હું સાહેબને જેટલી આમ અંદરથી વાત તો એમ બહુ મજા આવી કે ના ખરેખર આપણને આવો નેતા મળ્યા છે. પ્લસ આ નેતા મળ્યા છે તો આપણે એને અહીંયા ટકાવી રાખવા, એનો ભરપૂર આપણે લાવો લેવો કે જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી આપણું જે કાંઈ કામ હોય આપણા દેશને યોગ્ય દિશા અને દ્રષ્ટિકોણ આપ્યો છે તો એને ટકાવી રાખવો જોઈએ અને એનો આપણને ભરપૂર ફાયદો મળે. વિદેશના સંબંધો, આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત કરી તો અત્યારે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ દેશ હોય તો એને ભારત છે. જ્યાં મોદી સાહેબ જાય અહીંયા આવો આમ આપણે વિડીયો જોઈને તો અંદરથી એમ કામ થઈ જાય ના સાહેબ તો સાહેબ છે. સાહેબ છે. મેં અહીંયા બધે બોર્ડ જોયા છે કે શું કહેવાય, રાજકોટ છે મક્કમ અને મોદી સાથે અડીખમ. મોદી સાથે અડીખમ. તો કેટલી સચ્ચાઈ છે એમાં? એમાં ગણીએ તો 90% સચ્ચાઈ છે અને આ વખતે રાજકોટ સીટ ઉપરથી ભાજપ જ જીતશે. આટલા બધા વિવાદો વચ્ચે પણ? હા, આટલા બધા વિવાદો વચ્ચે પણ ભાજપ સરકારના કામ બોલે છે. અચ્છા, લોકો ઉમેદવાર જોઈને મત આપશે કે બીજેપી ને જોઈને? લોકો બીજેપી ને જોઈને જ મત આપશે. અને સામે પરેશ ધાનાણી છે જે બી સક્ષમ ઉમેદવાર છે અને બહુ જાણીતો ચહેરો છે. હા, જાણીતો ચહેરો છે પણ રાજકોટમાં એવું છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભાજપની સરકારથી જ હું તો માહિતગાર છું. કોંગ્રેસની સરકાર અમે જોઈ જ નથી. અચ્છા, આમનું શું નામ છે આપનું? ધાર્મિક. અને ધાર્મિક ભાઈ, આપ શું કરો છો? હું સરકારી નોકરીની તૈયારી. સરકારી નોકરીની તૈયારી કરો છો? તમે તો લાંબા સમયથી તૈયારી કરતા હોય, પેશન્સ લેવલ પણ સરકારી નોકરીની તૈયારી કરતા લોકોનો બહુ જ વધારે હોય, તો તમને શું જોઈએ છે આમ કે આ વખતે જો સરકાર જેની બી બને છે તો આ પ્રકારના જે છોકરાઓ છે જે તૈયારીઓ કરતા હોય એમના માટે શું કરવું જોઈએ સરકારે? ફર્સ્ટ ઓફ ઓલ બેરોજગારી દિવસે દિવસે વધતી જાય ત્યાં સરકારે ઘટાડી જોઈએ. બીજો મુદ્દો કે મોંઘવારી, જે મધ્યમ વર્ગ નીચે જતો હોય ને ગરીબ વર્ગ છે જે ગરીબ થતો જાય અને અમીર લેવલ છે ઊંચું જતું જાય. ત્યાર પછી ભ્રષ્ટાચાર એ એક રીતે વોશિંગ મશીન જેવું થઈ ગયું. કોંગ્રેસ ભાજપમાં જાય ને ભાજપના ઉમેદવારો કોંગ્રેસમાં જાય ને વોશિંગ મશીન જેમ કન્ટિન્યુ ફર્યા કરે ચક્કર. તો પક્ષ પલટો થાય છે એનાથી તમને મતલબ કેવું ના થવું જોઈએ એવું કહો છો? હા. અચ્છા, બીજું શું જોઈએ 5 વર્ષમાં, શું થવા જોઈએ કામ? બીજું કે શિક્ષણ પદ્ધતિ જે સુધારી એમાં એ લોકો આરોગ્યની જે પરીક્ષા લેવાય એ વધુ સુધાર કરવી પડે. કારણ કે આરોગ્યની પરીક્ષા જે નગરપાલિકા બહાર પાડે પણ તેનું રિઝલ્ટ છે ને વરા લાગે 6 મહિના લાગે આવતો નથી. પરીક્ષાની તારીખ આવે પણ 2 વર્ષ પછી ડાયરેક્ટ પરીક્ષા આપે છે. એટલે ટાઈમ ટેબલ સરખા આવવા જોઈએ અને જે કહેવાય કે રિઝલ્ટ હોય પણ ટાઈમ ટુ ટાઈમ આવવા જોઈએ. અચ્છા, આપનું શું નામ છે? મારું નામ આનંદ કોટક છે. અચ્છા, અને આનંદભાઈ ક્યાંથી છો આપ? હું રાજકોટથી બિલોંગ કરું છું. રાજકોટથી છો. અને રાજકોટમાં કેવા કામ થયા 5 વર્ષમાં આનંદભાઈ? કામ તો થયા છે પરંતુ આપણે એકતરફી મત ના આપીને આપણે લોકશાહીનો પર્વની ઉજવણી કરવી જોઈએ. તો એકતરફી મત ના આપીને એટલે સમજી નહીં. એટલે યુવાનોના પ્રશ્ન હલ થયેલા હોય તો આપણે એકતરફી મત આપવા જોઈએ. શિક્ષણને લગતા કે હોસ્પિટલને લગતા કામ થયા હોય તો આપણે એકતરફી મત આપવા જોઈએ. તો થયા છે કામ? એટલા પ્રમાણમાં નથી થયા અને આપણે વિપક્ષ પણ મજબૂત રાખવો જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. અત્યારે વિપક્ષ મજબૂત છે? ના, અત્યારે વિપક્ષ મજબૂત નથી. અને કઈ રીતના યુવાનો મજબૂત કરશે વિપક્ષને? વિપક્ષ મજબૂત થશે તો જે લોકશાહી આપણી જળવાશે, બાકી લોકશાહીનું ઉલ્લંઘન થયું ગણાશે. એટલે વિપક્ષ જેટલું મજબૂત હશે તેટલા યુવાનોના કે રોજગારીને લગતા પ્રશ્નો હલ થશે. અને રાહુલભાઈ, આપ પણ સરકારી તૈયારી કરો છો નોકરીની? હા. અચ્છા, તો આપે મતલબ શું જોઈને વોટ આપે યુવાનો કે ભાઈ ઉમેદવાર સરસ છે કે પછી આમને કીધું એ રીતના નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે કે શું જોઈને વોટ આપે? મોદીને જોઈને આપશું, મોદી સાહેબને જોઈને. મોદી સાહેબને જોઈને. કેમ? એ એક મોટિવેશન કહેવાય કે એમની જે આ એજ છે એમની એજ પ્રમાણે આટલું વર્ક કરવું એ કોઈ મામૂલી વાત નથી. અને એક ગ્લોબલ લીડર છે. ઇન્ડિયાના કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટરનું અત્યાર સુધીમાં આવું નામ ક્યાંય નથી થયું. નાના વિદેશમાં જઈને તમે નાના બાળકને પૂછો પ્રાઇમ મિનિસ્ટર મોદીનો ફોટો બતાવતો એ બી કે ના ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર છે. અચ્છા. તેના હિસાબે અને આપને બી આમ ગર્વ હોવો જોઈએ કે ના મોદી સાહેબ છે એના માટે. અને રાજકોટમાં શું લાગે છે આ વખતે? ના, હું પ્રોપર રાજકોટનો. તો આપ ક્યાંના છો? હું રીબડાના છો. અચ્છા, તો તમારે પોરબંદર લોકસભા લાગે તો પોરબંદરમાં શું લાગે છે, કોણ જીતશે? મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ જીતશે. અને કેમ જીતશે મનસુખભાઈ? કારણ કે તેઓ ભાજપ સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને કેન્દ્રીય લેવલનો આમ અનુભવ છે એટલે એમને સારી રીતે મત મળી શકે. ત્યાં તો પેટા ચૂંટણી પણ છે તો શું લાગે ફરીથી અર્જુનભાઈને કરશે, મતલબ લોકો મત આપશે? ના, એનું કોઈ આમ પાકું આમ નિરાકરણ કે અંદાજો ના મારી શકીએ બટ ભાજપ છે એટલે મત ભાજપને જ પડશે કારણ કે એમના કામ બોલે છે.